રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કેમ્પ યોજવામાં આવ્યો। દેગામ તાલુકાના રખિયાલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ આયુષ્માન ભવ કેમ્પ સરકારશ્રીના આદેશ અનુસાર તમામ પ્રકારની આધુનિક સારવાર તજજ્ઞ ડોક્ટર દ્વારા નિઃશુલ્કપણે ગાયનેક પીડિયાસન તથા ઓર્થોપેડિક આંખોની તપાસ વગેરેની ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રખિયાલ ગામના સરપંચ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ સારવાર અર્થે આવેલ તમામ પ્રજાજનો દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી, જેમાં અંદાજિત 500 જેટલા દર્દીઓ આ યોજનાનો લાભ લીધો, જેમાં ગાંધીનગરથી આરોગ્ય શાખાના સ્ટાફ પણ કાર્યમાં જોડાયેલ હતા અને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો। સાહેબ, આજે આ રખિયાલ સામૂહિક કેન્દ્ર ખાતે શું પ્રોગ્રામ હતો? આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રખિયાલ ખાતે આયુષ્યમાન ભવ કેમ્પ અંતર્ગત સરકારશ્રીના આદેશ અનુસાર તમામ પ્રકારના તજજ્ઞ ડૉક્ટરો દ્વારા અદ્યતન સારવાર અને નિઃશુલ્કપણે સુવિધાઓનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ પ્રકારના ડૉક્ટર સ્કિન, ગાયનેક, પીડિયા, ઓર્થો તમામ પ્રકારના સ્ટાફ બધા જ હાજર હતા અને તમામ દર્દીઓની ખૂબ જ સારી રીતે સારવાર કરવામાં આવી છે। આમંત્રિત મહેમાન તરીકે કોણ હતું? આમંત્રિત મહેમાન તરીકે ગામના સરપંચશ્રી અને ભરતસિંહ ઝાલાશ્રી હાજર હતા। કેટલી સંખ્યામાં સારવાર લેવામાં આવી? 500 કરતાં વધારે દર્દીઓ અત્યારે હાજર હતા। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।